સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. અન્નત્ત સૂત્ર અને એની અંદર રહેલી છૂટછાટો જે ભગવાને આપણને ઓફિશિયલી આપી છે એની વાતો આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે બીજી ગાથા આખી પૂરી કરી અને ત્રીજી ગાથામાં પણ આપણે પૂર્ણતા તરફ આવ્યા હતા. એવમાઈ એહિમ આગારેહિમ અભગ્ગો અવિરાહ્યો હુજ્જમે કૌસક્કો. આ બધા આગારો છોડી બીજો કોઈ એક પણ એવો આગાર મારા કૌસગ્ગ દરમિયાન ન આવે કે જેના કારણે મારો કૌસગ્ગ એ ખંડિત ગણાય અને વિરાધક ભાવવાળો ગણાય. અહીંયા આજે બે વિશેષ કરીને શબ્દો મૂક્યા છે, અભગ્ગો અવિરાહ્યો. આ જ બે શબ્દો કેમ મૂક્યા આવો પ્રશ્ન થાય. એવું મૂકી શક્યા હોત કે આ બધા આગારો છોડી અને મારો કૌસગ્ગ જે છે એ પૂર્ણ સાધનામય અવસ્થાવાળો જાય, કૌસગ્ગ મારો કોન્સન્ટ્રેશનવાળો જાય, કૌસગ્ગ મને આનંદ આપનારો જાય. આ બધા બેસિક આશયો છે કોઈ પણ ક્રિયાઓના, ધર્મ ક્રિયાઓના. અને તેમ છતાં આમાંનો એક પણ આશય કૌસગ્ગની પાછળ ન મૂક્યો અને આશય મૂક્યા બે, અભગ્ગો અવિરાહ્યો. એટલે એના પરથી આપણે કદાચ બે વસ્તુ સમજી શકીએ કે કૌસગ્ગમાં કદાચ આપણે ઉછાળા મારી અને નવું ન પામી શકીએ તો શાસ્ત્રકાર ભગવંતોને એટલી એની ચિંતા નથી, પણ મિનિમમ લેવલ ઉપર પણ ટકી રહીએ, એમાંથી ખંડિત ન થઈએ, એમાં વિરાધક ભાવ ન કેળવીએ તો પણ એ લોકોને એવું લાગે છે કે બેટા તને 100માંથી 100 મળશે. કારણ કે નહીં તો શું કરત, એ સાધનાની કોઈ પણ બીજી શરતો મૂકી દેત જેમાં મારો ભાવોલ્લાસપૂર્વકનો કૌસગ્ગ થાવ, કંઈ જ નહીં. આપણે ત્યાં આવું ઘણી બધી વાર લોકો કે કેટલાક પૈસા જે છે એ સેફ કર્યા પછીથી જ ધંધાની અંદર નવા પૈસા રોકાય. એવી રીતે આ કૌસગ્ગ જે છે એ આપણું સેફ ડિપોઝિટ વોલ્ટ છે. એની પછીથી કૌસગ્ગના ધ્યાનમાં શરૂ થયા પછી એ જે કોન્સન્ટ્રેશન છે, એ જે આજ્ઞા પાલનની તત્પરતા છે, એ ઓટોમેટિકલી ઘણા બધા નવા ગુણ લાવી દેશે. એની માટે ઉછાળા નહીં મારવા પડે. કદાચ આપણે ફક્ત એક જ કામ કરવાનું છે, મિનિમમ લેવલ પકડીને રાખવાનું છે. અભગ્ગો અવિરાહ્યો. આ વાક્ય આખા કૌસગ્ગ દરમિયાન આપણને કેટલી બધી વાર ઇન્સ્પિરેશન આપી શકે એવું છે. કૌસગ્ગ ચાલુ થઈ ગયો અને પગ સ્થિર નથી રહેતા, એટલે સહેજે પગ હલવાના ચાલુ થશે અને તરત જ મગજ એ શરીરને આજ્ઞાચક્ર એને ઓર્ડર આપશે, અભગ્ગો અવિરાહ્યો. પગને ચલાવવું, હલનચલન કરવું એ કૌસગ્ગનો ભંગ છે અને વિરાધક ભાવ છે. કૌસગ્ગ શરૂ થઈ ગયો અને મચ્છર આવ્યા, શરીર ઉપર બેસવાના શરૂ થયા. ધીરે ધીરે એણે આપણી પરીક્ષા લેવાની ચાલુ કરી. આપણે થોડાક ટકી રહ્યા એટલે એને ઓર મજા આવી અને હવે એણે ઉપસર્ગ કરવાનું ઓર વધાર્યું અને પછી આપણી પેશન્સ ગઈ.
એ જ્યારે પેશન્સ જાય એ ટાઈમે હજી થોડી મિનિટ ખેંચવા માટે અભગ્ગો અવિરાહીઓ એ કામમાં આવી શકે. આંખ બંધ હતી સપોઝ, અને ક્યાંકથી અવાજ આવ્યો, કુતૂહલ વૃત્તિએ તરત આંખ ખોલાવડાવી. બીજી જ સેકન્ડે યાદ આવે અભગ્ગો અવિરાહીઓ, અને તરત આંખ બંધ થઈ ગઈ. આવી કેટલી બધી ક્ષણોમાં અગર આપણે અવેર છીએ તો આ સૂત્રો જ આપણને આપણા સૂત્રના ભાવ તરફ લઈ જાય છે. આપણે કોઈ અલગથી સૂત્રના ભાવને કેળવવાના નથી, સમય નથી આપવાનો. આમ ઘણીવાર એવું થાય કે લોકો એવું કહે કે બહુ ફાસ્ટ સૂત્રો બોલી લો તો તમને શું ભાવ આવતા હશે. અને મને ઘણીવાર એવો વિચાર આવે કે તમે ગમે તેટલા સ્લો સૂત્રો બોલો. હું એમ નથી કહેતો કે સૂત્ર ફાસ્ટ બોલવા જોઈએ, પણ સૂત્ર સ્લો બોલવા એનો અર્થ એવો થોડી છે કે સૂત્રમાં ભાવ આવશે. ભાવ તો જ આવશે જો આપણે લાવવા છે, અને જો આપણે લાવવા જ નથી તો ઉલટાકનું સ્લો સૂત્ર બોલનારો એ તો આપણને ટીડિયસ લાગશે. એટલે મૂળમાં સ્પીડ એની જે આપણે ઘણી બધી વાર બ્લેમ ગેમમાં મૂકી દીધી છે કે આટલા ફાસ્ટ સૂત્ર બોલતા હોઈએ તો હવે કેવી રીતે ભાવ ટકે. ઇટ ઇઝ નોટ ધ કેસ. ગમે તેટલું ફાસ્ટ કેમ ના બોલીએ, જો આપણો ઉપયોગ, આપણી રુચિ, આપણી વૃત્તિ સૂત્રના અર્થ સાથે સંપૂર્ણપણે ભળેલી છે, આપણું મન, વચન અને કર્મ એક જ દિશામાં છે, તો પછી હવે આ સૂત્રને આપણને આત્મસાત થતાં કોણ રોકી શકવાનું? ભલે ને તમે ગમે તેટલી સ્પીડમાં બોલો. એટલે મૂળમાં સૂત્ર ન બોલતા હોઈએ એવા સમયે સૂત્રના અર્થની અનુપ્રેક્ષા જો ચાલતી હોય તો સૂત્ર બોલાય ત્યારે આપણી અનુપ્રેક્ષા ફાસ્ટ ચાલે અને પેરેલલ ચાલે. ફરીથી, સૂત્ર બોલવા ટાઈમે જ ભાવ ઊભો કરવાનો જે પ્રયત્ન કરવાની આપણી આદત છે એની જગ્યાએ જો થોડી પૂર્વ ભૂમિકા રચાય, અને અત્યારે દુકાને ફ્રી બેઠા છીએ, ખબર છે કે ઘરે જઈને સાંજનું હવે પ્રતિક્રમણ કરવા બેસવાનું છે, ચોવ્યાર વગેરે થઈ ગયો છે, તો હવેનો સમય જે છે એ બહારથી કદાચ શરીર પોતાનું કામ કરે એને જે કમ્પલસરી લાગે છે, પણ મન તો શુભની અનુપ્રેક્ષામાં જઈ જ શકે ને. તો મન એવું કેમ ન વિચારે કે ચલો હવે સામાયિક, 24 વંદન એમાંથી આ આવશ્યક આજે મારે ચિંતનમાં લેવું છે, એમાં આ સૂત્રો આવે છે, આ સૂત્રો આ કારણસર આવે છે. જો આવો ઉલ્લાસ પહેલેથી પ્રગટાવ્યો હોય તો આપણા પ્રતિક્રમણો કેમ બુઠ્ઠા થાય? મૂળમાં આપણને હોમવર્ક કરવાની કોઈ આદત જ નથી ધર્મના ક્ષેત્રમાં, અને વગર હોમવર્કે માર્ક્સ ન આવે એટલે આપણને ઓળિયો ઘોળિયો ધર્મ ઉપર ઢોળવાની પૂરેપૂરી આદત છે. અભગ્ગો અવિરાહ્યો, ભગવાન અખંડિત અને વિરાધના રહિત એવો મારો કૌશક હોજો. એની પછી જાવ અરિહંતાણમ ભગવંતાણમ. આમાં છે ને જાવ નથી, જા વ છે, આખો શબ્દ છે, અને વ, જાવનો વ અને અરિહંતાણમનો અ એ બંને જોડાક્ષર પણ નથી. ઘણી બધી વાર બોલવામાં આપણે એવી જ બોલતા હોય જાવ અરિહંતાણમ ભગવંતાણમ. જાવ ઉપર આટલું બધું કેમ અટકી જવું છે? વ ખોડો થોડી છે. જા વ, આપણે કંઈ એકદમ વા નથી બોલવું કે જા વ આ એમ જોરથી બોલવાની વાત નથી, પણ જ્યાં જે પૂર્ણ અક્ષર છે એને એટલી પૂર્ણનો એની ઉષ્મા આપણે આપવી જોઈએ. એટલે જાવ અરિહંતાણમ ભગવંતાણમ. જાવ એટલે જ્યાં સુધી,
અરિહંત ભગવંતોને નમુક્કારેણમ નમસ્કાર વડે ન પારેમી પારું નહીં તાવ ત્યાં સુધી. આ ડીલ જે નક્કી કરીએ છીએ એની હવે ડેડલાઇન, એનું ડ્યુરેશન નક્કી થયું. આ કે આ કૌશકવાળી જે ડીલ આપણે બધા આગાર બાગાર લીધા એ ક્યાં સુધી રહેશે? તો કે જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક્કારેણમ ન પારેમી. આપણામાંના ઘણા બધા લોકો કૌશગ્ગ પત્યા પછીથી નમો અરિહંતાણમ શબ્દ એ આમ પ્રગટ રીતે જોરથી બોલતા યા તો શરમાય અને યા તો એમને એ બહુ જરૂરી ન લાગે. જ્યારે અહીંયા આ લોગસના કૌશગ્ગનો ક્લોઝ મૂક્યો છે કે હું અરિહંત ભગવંતોને નમસ્કાર વડે ન પારું. હવે આપણે ખમાસણું તો આપવાના નથી, એટલે કાયાનો નમસ્કાર થવાનો નથી. મનના નમસ્કારની વાત હોત તો આ વાતને આટલી રિવીલ કરી જ ન હોત, કારણ કે મનનો નમસ્કાર એ તો આ અનર્થના અથવા કૌશગ્ગના તમામ ભાવોમાં આવે જ છે. તો એને પ્રોમિનન્ટલી અલગ કેમ લખ્યું? કારણ કે દરેક ભાવો મનથી તો લેવાના જ છે. એટલે ત્યારે એ ન્યાયે આપણે અહીંયા એવું સ્વીકારવું પડે કે અહીંયા નમુક્કારેણમ ન પારેમી શબ્દ જે છે એ વર્બલી નમો અરિહંતાણમ શબ્દ બોલવા માટેનો છે. અમે નાના હતા ત્યારે અમને આવો પ્રશ્ન થતો અને પપ્પાને પૂછતા કે બધા જ નમો અરિહંતાણમ કેમ બોલે, હું નમો સિદ્ધાણમ કેમ ના બોલી શકું? મને આજે મૂડ આવ્યો તો હું નમો આયર્યાણમ કેમ ના બોલી શકું? અને ત્યારે પપ્પા આવું સરસ કહેતા કે અર્થ વાંચીશ ને એટલે આવો કોઈ પ્રશ્ન જ નહીં થાય. અને અર્થમાં સ્પષ્ટપણે આવું ખ્યાલમાં આવ્યું કે જાવ અરિહંતાણમ ભગવંતાણમ, જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર ન કરું એટલે મારે હવે નમો સિદ્ધાણમ ન બોલાય, નમો અરિહંતાણમ જ બોલવું પડે. એટલે જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક્કારેણમ. આ બધી જોડણીઓ ખાસ આપણે બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે. અનુસ્વાર એટલે કે મીંડું જેને આપણે કહીએ છીએ એ ખાઈ જવું એ શાસ્ત્રકાર ભગવંતોના અપમાન સમાન કહેવાય. આપણે ત્યાં શાસ્ત્રકાર ભગવંતોએ જે મંત્ર બીજ રૂપે સૂત્રો આપ્યા એનાથી એક શબ્દ પણ વધારે બોલીએ અથવા એક શબ્દ ઓછો બોલીએ એને જ્ઞાનાવરણીય કર્મનો બંધ કીધો. હવે આપણે એવું વિચારતા રહીએ કે હું આટલા બધા સૂત્રો ભણ્યો છું એટલે મારા તો જ્ઞાનાવરણીય કર્મ એનું તો ક્ષયોપશમ થવાનું જ છે ને. પણ ભાઈ એવું ન બનતું હોય સાઈડ બાય સાઈડ કે એ નવા બંધાતા હોય. ચેક કર, કારણ કે જો અશુદ્ધિપૂર્વકના સૂત્ર હશે તો નવા બંધાતા હશે અને આપણે બ્રહ્મા જીવશું જિંદગી આખી કે મારે તો આટલું બધું ભણાઈ ગયું. એટલે અહીંયા દરેક અનુસ્વારને બહુ જ પ્રેમથી વાંચન કરી અને વાંચતા વાંચતા બોલવા જેવા છે. આપણે ઘણીવાર એવું વિચારીએ કે મને તો આ તો બધા સૂત્રો આવડે જ નહીં, એમાં શું વાંચીને કેમ બોલવાના? પણ પંડિતજી આવું ઘણી બધી વાર પાઠશાળામાં લોકોને સમજાવતા કે નવકાર પણ વાંચીને બોલવો. કેમ? કારણ કે આપણે જે નશામાં જીવીએ છીએ કે મને બધું આવડે છે એ બીજો કોઈ ઉતારે એની પહેલાં ઘણી બધી વાર પુસ્તક જ નશો ઉતારી દે છે. જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક્કારેણમ ન પારેમી તાવ કાયમ. ત્યાં સુધી આ કાયાને એટલે કે મારા
શરીરને. ઠાણેનમ એટલે કે સ્થાન વડે. મોણેણમ એટલે કે મૌનપણે. જાણેણમ આ જ નથી, જ છે. આ ખાસ લક્ષમાં રાખવા જેવું છે. જાણેનમ શબ્દ અલગ થયો અને જાણેનમ શબ્દ અલગ થાય છે. જ અને ઝ ગુજરાતીમાં બે અલગ અલગ છે. જેમ ન અને અણ અલગ હોય અને એ બેવના ઉચ્ચારો આવડવા જ જોઈએ. હવે એ આપણો વાંક નથી કે ઇંગ્લિશવાળાઓ ડોબા છે અને એ લોકોને ડિક્શનરીમાં અણ નામનો શબ્દ જ નથી, એટલે એ લોકો સમજો ન ભણાવી શક્યા હોય તો એ આપણી ખામી નથી, પણ એના કારણે આપણા સૂત્રો કેમ ભોગવે. એટલે આ બધા જ જે શબ્દો છે ઝ, અણ, આ બધાના ઉચ્ચારો સૌથી પહેલાં શીખવાડવા જ જોઈએ બાળકોને કે વડીલોને. તાવકાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વોસીરામી. બધા પર મીંડું આવ્યું. કાયમ, ઠાણેણમ, મોણેણમ, જાણેણમ, અપ્પાણમ. અર્થ ફરીથી જોઈ લઈએ. જ્યાં સુધી અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને હું પારું નહીં મારો કાવસક, ત્યાં સુધી આ કાયાને એક સ્થાન પર હવે સ્થિર રાખીશ, મૌનપણે રાખીશ અને શુભ ધ્યાનમાં જ રાખીશ. આ 3 કમિટમેન્ટ આપણે આપીએ છીએ. એટલે ચાલુ કાવસકે આગ લાગી હોય તો પણ જવાય નહીં. કેમ? કારણ કે આપણે જાણેનમ શબ્દ ઠાણેનમ શબ્દ બોલ્યા છીએ. ચાલુ કાવસકે આપણી આંખ બંધ હોય, કાવસકમાં બેઠા હોઈએ અને કોઈ અચાનક આવીને કહે કે આ શેઠની દુકાનમાં તો આવડો મોટો લોસ ગયો અથવા કોઈ ચોરી થઈ ગઈ, એવા સમયે અગર ચાલુ કાવસક છે તો ત્યારે આપણને આ જાણેનમ શબ્દ સ્પર્શવો જ જોઈએ. ઉપાશ્રીમાં અંધારું છે, કૌશગ્ય ચાલુ છે અને અચાનક કોઈ કે આપણા પરિવારજને આવીને પૂછ્યું, ભાઈ તમે અહીંયા છો? એવા સમયે આવો જે હુંકારો કરીએ છીએ એ પણ મોણેણમ નામના ક્લોઝનું ઉલ્લંઘન ગણાશે. આપણે જે વાત કરતા હતા કે હોઠ પણ ન ફફડવા જોઈએ કૌશગ્ય બોલતી વખતે, એનું કારણ આ મૌન છે. મોણેણમ શબ્દ અગર ન હોત અન્યથામાં તો આપણે લોકો હોઠ તો કદાચ સમજો ચલો હોઠ ફફડાવવાને કાયા સાથે સંબંધ હતો, પણ બોલવાની જે પ્રવૃત્તિ છે એને તો મૌન સાથે સંબંધ છે. એટલે આ ત્રણેય વસ્તુઓ આપણને ઘણા અંશે બાંધી દે છે કે તમે હવે આ વસ્તુઓ ન જ કરી શકો. કૌશગ્ય કેટલા થયા? 6 લોગસ, 8 લોગસ, એ મારે ગણવા કેવી રીતે? આંગળીના વેઢાથી તો ગણવું પડશે ને. નૌકારવાળી ન રાખો ચાલો, તો ત્યાં પણ ના પાડી કે કેવી રીતે કરી શકો? તમે લોકો ઠાણેનમ શબ્દ બોલ્યા છો, એક સ્થાન એટલે એ સ્થાન ઉપર ઊભેલા અત્યારે તમે જો છો જે એ જ રીતે એ જ અવસ્થાની અંદર એક જ સ્થાનમાં ઊભા રહેવું. હવે એમાં કૌશગ્યમાં નૌકારવાળી કેવી રીતે આવશે? આંગળીના વીઢા હલાવવાનું ક્યાંથી આવશે? આપણને લાગે છે કે આપણે ભૂલી જઈએ છીએ. જરાક આ મગજને જોર આપીએ કે કોઈ માણસના વર્ષો પહેલાંના કેટલાક રૂપિયા બાકી છે અને અચાનક વર્ષો પછી એ માણસ આપણી નજર સામે આવે. એક સાથે જે 2 વિચારો પ્રગટે, એક એનું નામ પ્રગટે, બીજો શું પ્રગટે? આના આટલા બાકી છે. જો આટલી સારી મેમરી આપણી છે તો મેં હમણાં એક્ઝેક્ટ હમણાં કેટલા લોગસ ગણ્યા એટલું યાદ ન રાખી શકું? અગર હું જાણેણમમાં છું એટલે કે ધ્યાનમાં છું, કોન્સન્ટ્રેશનમાં છું, તો મારા જેવી મેમરી અને મારા જેવો ઉપયોગ કોનો હોવાનો? આટલું કેમ હું મને પોતાને અંડર એસ્ટિમેટ કરું? પોતાને સુપર એસ્ટિમેટ કરવા જોઈએ. અને આવો પ્રયત્ન કરતાં કરતાં
ધીમે ધીમે હોઠ ફફડાવવાનું, વેઢા હલાવવાનું બધું જ છોડી દેવું જોઈએ. એવું બની શકે કે સૌથી પહેલાં સાવ ન છોડી શકીએ તો આલંબન લઈ લઈએ, કોઈ ભગવાનના બિંબને સામે ધારતા થઈએ, પણ પછીથી તો એ છોડવાનું છે, કારણ કે એ ભાવે પાછો અલગ છે કાવસગના ભાવથી. એટલે ધીરે ધીરે અવસ્થાનું પરિવર્તન કરતા રહેવું અને શુભતા તરફ વધવું, ડેવલપ થવું, એ ધર્મ હશે. હું જોઈન થયો ત્યારે બાળજીવ હતો અને હું ગુજરી ગયો ત્યારે બાળજીવ હતો. આવું કલંક લઈને જો ન જવું હોય તો આ એટલીસ્ટ કાવસગ નામના ધર્મને આપણે આપણી પ્રમાદની અવસ્થામાંથી બહાર કાઢવા જેવી છે. અપ્પાણમ વોસિરામી. હવે મારા આત્માને જ હું વોસિરાવું છું. આ વાતને થોડું આવતીકાલે શાંતિથી લઈ અને પછી લોગસ્સા ઉપર આગળ વધીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.